નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આપણે પાંચમા પ્રકરણના છેલ્લા મુદ્દા ઉપર છીએ. છેલ્લો મુદ્દો છે 5.3.2 આધુનિક આવર્ત કોષ્ટકનું વલણ. આધુનિક આવર્ત કોષ્ટકનું વલણ આ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરવાના છીએ આવર્તનીય ગુણધર્મોની. કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે જાણીએ છીએ કે 7 આવર્તો આવેલા છે અને 18 સમૂહો આવેલા છે. હવે આપણે એ 7 આવર્ત અને 18 સમૂહોમાં બધા તત્વોને એમના ગુણધર્મો પ્રમાણે અને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આવેલું છે. તો એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જતા જઈએ. આવર્તમાં કોઈ પણ આવર્ત તમે લો એમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ જુદા જુદા તત્વો આવશે. તો એ તત્વોની અંદર ગુણધર્મમાં કેવો ફેરફાર થાય છે અને કયા ગુણધર્મમાં કેવો ફેરફાર થશે એનો અભ્યાસ કરવાનો છે. એ જ રીતે સમૂહમાં કોઈ પણ સમૂહ તમે લો, એ સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તેમ એના ગુણધર્મોમાં કેવો ફેરફાર થાય છે એ બધા મુદ્દાઓની ચર્ચા આ પોઈન્ટની અંદર આપણે કરવાના છીએ. તો સૌથી પહેલાં સમજીએ કે આવર્તનીય ગુણધર્મો એટલે શું. આવર્તનીય ગુણધર્મો કોને કહેવાય? તો સૌથી પહેલાં જોઈએ આવર્તનીય ગુણધર્મો. જો આવર્તનીય ગુણધર્મો એટલે તત્વોના એવા ગુણધર્મો કે જે ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે તેને આવર્તનીય ગુણધર્મો કહે છે. તત્વોની ઇલેક્ટ્રોન રચના બદલાય એમ એ ગુણધર્મો પણ બદલાય છે. એટલે કે ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે એ ગુણધર્મોને આપણે આવર્તનીય ગુણધર્મો કહી શકીએ. તો આવર્તનીય ગુણધર્મોની વ્યાખ્યા લખી શકીએ કે ભાઈ તત્વોના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહે છે. હવે કયા કયા એવા ગુણધર્મો છે કે જે ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે, એટલે કે આવર્તનીય ગુણધર્મો કયા કયા છે? તો એનું ઉદાહરણ છે એક તો સંયોજકતા. તત્વની સંયોજકતા આવર્તનીય ગુણધર્મ કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન રચના ઉપરથી જ આપણે સંયોજકતા નક્કી કરી શકીએ. એટલે ઇલેક્ટ્રોન રચનાના આધારે સંયોજકતા નક્કી થાય છે, માટે આ આવર્તનીય ગુણધર્મ કહેવાય. પછી બીજો છે પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા, જેને તમે પરમાણ્વીય કદ પણ કહી શકો. પરમાણ્વીય કદ, બરાબર. ત્રીજો ગુણધર્મ છે ધાત્વીય ગુણધર્મ. ધાત્વીય ગુણધર્મ એટલે કે તત્વ ધાતુ તરીકેનો ગુણ ધરાવે છે, અધાતુ તરીકેનો ગુણ ધરાવે છે કે અર્ધ ધાતુ તરીકેનો ગુણ ધરાવે છે, એ પણ ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે, એટલે આવર્તનીય ગુણધર્મ કહેવાય. અને ચોથું છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા આપણે ડિટેલમાં આ આવર્તનીય ગુણધર્મોનો અભ્યાસ કરવાના છીએ. અને આ આવર્તનીય ગુણધર્મો 11 સાયન્સમાં તમને ખૂબ કામમાં લાગશે. તો આવર્તનીય ગુણધર્મો એટલે શું, એના ઉદાહરણો, આવો પ્રશ્ન 2 ગુણમાં પૂછાય તો વ્યાખ્યા અને ઉદાહરણ તમે લખી શકો છો. તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે સંયોજકતાથી શરૂઆત કરીએ. વારાફરતી એક એક આપણે આવર્તનીય ગુણધર્મને સમજીશું. તો ચલો હવે સૌથી પહેલા વાત કરીએ સંયોજકતાની.
તો જુઓ મિત્રો, તમે ધોરણ 9માં ઇલેક્ટ્રોન રચના લખતો શીખી ગયા છો. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એ તત્વનો પરમાણુ ક્રમાંક તમને યાદ હોય તો એના ઉપરથી તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. ઇલેક્ટ્રોન રચના લખતો આવડી જાય તો એ તત્વની સંયોજકતા કેટલી છે એ પણ શોધી શકાય. કેવી રીતે શોધાય એ આપણે શીખીશું. પણ તમને ઇલેક્ટ્રોન રચના લખતો આવડે છે અને ઇલેક્ટ્રોન રચના લખવા માટે પરમાણુ ક્રમાંક યાદ રહેવો જરૂરી છે. દાખલા તરીકે તમને કહીએ કે ભાઈ મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મેગ્નેશિયમ એ 12 નંબરનું તત્વ છે. કયા નંબરનું તત્વ છે? 12 નંબરનું. હવે તત્વ જે નંબરનું હોય એ એનો પરમાણુ ક્રમાંક કહેવાય અને પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા ઇલેક્ટ્રોન એ તત્વ પાસે હોય તો એટલા ઇલેક્ટ્રોન તમારે ગોઠવવાના છે. મેગ્નેશિયમમાં 12 ઇલેક્ટ્રોન હોય તો 12 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવીએ તો પહેલી કક્ષા જેને આપણે કે કહીએ અથવા પહેલો કોષ જેને આપણે કે વડે દર્શાવીએ છીએ તો એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એની કેપેસિટી 2 ની છે, 2 ઇલેક્ટ્રોન સમાઈ જશે. બીજી કક્ષા જે છે એમાં 8 ઇલેક્ટ્રોન સમાશે. એની કેપેસિટી 8 ની છે અને 8 8 સમાઈ જશે. હવે ગણો 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. એમાંથી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવ્યા, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવ્યા, બાકી રહ્યા એ ત્રીજી કક્ષામાં આવશે. 2 બાકી રહ્યા તો એ અહીં આવી જશે. બરાબર? તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન રચના તમને લખતો આવડતી હોય તો એના ઉપરથી સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય એ સમજવાનું છે. અને તમને 1 થી 20 નંબરના જે તત્વો છે એની સંયોજકતા આવડવી જ જોઈએ. હેતુલક્ષી પ્રશ્ન તરીકે પૂછાઈ શકે. તો સંયોજકતાની વાત કરીએ. હવે સંયોજકતા એટલે શું એની વ્યાખ્યા જોઈએ અને પછી 1 થી 20 સુધીના જે તત્વો છે એની સંયોજકતા આપણે ઇલેક્ટ્રોન રચના લખીને શોધી કાઢીએ. તો ચાલો પહેલા તો સંયોજકતા એટલે શું એની વ્યાખ્યા લખીએ. સંયોજકતા એટલે કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે. વ્યાખ્યા બરાબર સમજો. કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજવાની જે ક્ષમતા હોય, કેપેસિટી હોય એને સંયોજકતા કહેવાય. દાખલા તરીકે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ અન્ય 2 તત્વો સાથે સંયોજાઈ શકે છે વધુમાં વધુ. તો દાખલા તરીકે મેગ્નેશિયમ ક્લોરીન સાથે સંયોજાય તો 2 ક્લોરીન સાથે સંયોજાઈ શકે છે. તો મેગ્નેશિયમની અન્ય 2 તત્વો સાથે સંયોજવાની ક્ષમતા છે. તો એ મેગ્નેશિયમની સંયોજકતા થાય 2. મેગ્નેશિયમની સંયોજકતા થાય 2. બરાબર? ટૂંકમાં સમજો કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના તમે લખી 2 8 2 તો એમાં જે છેલ્લી કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી શકશે. 2 ઇલેક્ટ્રોનનું દાન કરી શકશે માટે એની સંયોજકતા કહેવાય 2. પછી એ 2 ઇલેક્ટ્રોન અલગ અલગ 2 પરમાણુને એક આપી દે. મેગ્નેશિયમ 1 ઇલેક્ટ્રોન આને આપી દે, 1 ઇલેક્ટ્રોન આને આપી દે તોય ચાલે. અને મેગ્નેશિયમ ઓક્સિજન જેવો પરમાણુ હોય તો એને બદલે ઇલેક્ટ્રોન આપી દેશે. 2 ઇલેક્ટ્રોન કોને આપી દેશે? ઓક્સિજનને. તો પણ ભલે મેગ્નેશિયમ એક જ પરમાણુ સાથે જોડાય પણ એને 2 ઇલેક્ટ્રોનનું દાન કર્યું, 2 ઇલેક્ટ્રોન આપ્યા એટલે એની સંયોજકતા 2 ગણાય. હવે તમારે આ રીતે સંયોજકતા યાદ રાખવાની નથી. સંયોજકતા તમે સરળતાથી યાદ રાખી શકો એ માટે 1 થી 20 સુધીના તત્વોની સંયોજકતા
તમને લખીને સમજાવીએ. ચલો 1 થી 20 સુધીના તત્વો આપણે લખીએ અને એમની સંયોજકતા જોઈએ. 1 થી 10 તત્વો અહીંયા લઈશું 11 થી 20 તત્વો, બરાબર, બધા આવી જાય. ચલો લાઈનસર પહેલા તો 1 થી 10 તત્વો લખી દઈએ. ચલો પહેલા હું લખીશ તત્વ, પછી એની ઇલેક્ટ્રોન રચના લખીશું, પછી લખીશું સંયોજકતા. આપણા માટે આ સંયોજકતા મહત્વની છે. ચલો હું 1 થી 10 તત્વો લખું. હાહી લીબે બોકાના ઓ ફ્લોની, એટલે કે પહેલું હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, હાહી લીબે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, બરાબર. આ 1 થી 10 તત્વો થયા. હવે આ 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખીશું ને એના આધારે સંયોજકતા લખી દઈશું. ચલો 1 થી 10 તત્વો આવી ગયા. 11 થી 20 તત્વો, તો 11 થી 20 તત્વો પણ આપણે લખી દઈએ. યાદ કરો 11 થી 20 તત્વો સો મે એ સી ફો સક્લો આપો કે. 11 થી 20 તત્વો યાદ રાખવા માટે સો મે, સો એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, C4 ક્લોરીન, આપો કે આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. આ થઈ ગયા 11 થી 20 તત્વો. ચલો એની ઇલેક્ટ્રોન રચના લખીએ. ઇલેક્ટ્રોન રચના લખવા એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 સમાય, ત્રીજી કક્ષામાં 8 સમાય, ચોથીમાં 18 સમાય. એની જે કક્ષાની જે કેપેસિટી હોય એનાથી વધુ ઇલેક્ટ્રોન ક્યારેય મૂકવાના નહીં. અને પહેલી કક્ષા ભરાઈ જાય પછી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવવાના, બીજી ભરાય પછી ત્રીજીમાં, એમ સ્ટેપ બાય સ્ટેપ કક્ષાઓ ભરાતી જાય એમ ઇલેક્ટ્રોન ગોઠવતા જવાના. તો ચલો પહેલો હાઇડ્રોજન, એની ઇલેક્ટ્રોન રચના થાય 1, કારણ કે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હોય એટલે એની ઇલેક્ટ્રોન રચના 1. ચલો બીજો હિલિયમ, હિલિયમની ઇલેક્ટ્રોન રચના થાય 2. પહેલી જ કક્ષા આવશે, પહેલી કક્ષામાં 2 આવી જશે. હાઇડ્રોજનમાં 2 નંબર છે એટલે 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ગોઠવાઈ જશે. લિથિયમ, લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે, એનો પરમાણુ ક્રમાંક 3, એટલે 3 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાય. બેરિલિયમમાં 4 હોય એટલે પહેલી કક્ષામાં 2, બીજીમાં 2. બોરોનની 2 3 થાય, કાર્બનની 2 4 થાય, નાઇટ્રોજનની 2 5 થાય ઇલેક્ટ્રોન રચના, ઓક્સિજનની 2 6 થાય, ફ્લોરિનની 2 7 થાય, નિયોનની 2 8 થાય. હવે તમે જુઓ નિયોને પહોંચ્યા એટલે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, બીજી કક્ષા પણ પૂરી ભરાઈ છે. હવે નવો ઇલેક્ટ્રોન આવશે તો ત્રીજી કક્ષામાં આવશે. ચલો સોડિયમની જુઓ, સોડિયમની થાય 2 8 1, મેગ્નેશિયમની 2 8 2, એલ્યુમિનિયમની 2 8 3, સિલિકોનની 2 8 4, ફોસ્ફરસની 2 8 5, 2 8 6, ક્લોરીનની 2 8 7, આર્ગોનની 2 8 8. હવે જુઓ આર્ગોન ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ, બીજી કક્ષામાં 8 જોઈએ અને 8 ભરાઈ ગયા, સંપૂર્ણ થઈ ગઈ. ત્રીજીમાં પણ 8 ની કેપેસિટી અને 8 ભરાઈ ગયા એટલે સંપૂર્ણ થઈ ગઈ. હવે નવો ઇલેક્ટ્રોન આગળ જશે તો પોટેશિયમમાં 2 8 8 અને ટોટલ પોટેશિયમમાં 19 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય, 18 થઈ ગયા, 19મો નવી કક્ષામાં જશે. કેલ્શિયમમાં 2 8 8 2 થઈ ગયું. આ થઈ જાય ઇલેક્ટ્રોન રચના. હવે સમજો તમે સંયોજકતા સમજો. સંયોજકતા એટલે કોઈ તત્વ હોય એ અન્ય તત્વને કેટલા ઇલેક્ટ્રોન આપી શકે અથવા એને જો જરૂર હોય તો કેટલા ઇલેક્ટ્રોન લઈ શકે. ટૂંકમાં સંયોજકતા એટલે કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોનની આપલે થાય છે અથવા તો ભાગીદારી થતી હોય ઇલેક્ટ્રોનની તો કેટલી સંખ્યાના
ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વની સંયોજકતા કહેવાય. પણ કયા ઇલેક્ટ્રોનની સંખ્યા? તો જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય, અન્યને આપવાની વૃત્તિ ધરાવતા હોય, એ તત્વો કેટલા ઇલેક્ટ્રોન આપે છે એ સંખ્યા એની સંયોજકતા બની જાય. અને જે તત્વો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા હોય, જેમની છેલ્લી કક્ષામાં 6, 7, 8 ઇલેક્ટ્રોન હોય, એ એમની છેલ્લી કક્ષા પૂરી કરવા માટે અન્ય તત્વો પાસેથી ઇલેક્ટ્રોન લેશે. તો એ જેટલા ઇલેક્ટ્રોન લઈ શકે એમ હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યાને કહેવાય તત્વની સંયોજકતા. લખીએ એટલે ખ્યાલ આવશે. ચલો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની પહેલી કક્ષા પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? એકની. કારણ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે ને એમાં એક તો છે જ, બીજા એકની જરૂર છે. તો હાઇડ્રોજનની સંયોજકતા થાય 1. ચલો હિલિયમ. હિલિયમની પાસે એક જ કક્ષા છે અને એ પણ સંપૂર્ણ ભરાયેલી છે. હિલિયમની કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે માટે હિલિયમને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી. એટલે હિલિયમ કોઈનો ઇલેક્ટ્રોન લેશે નહીં કે કોઈને ઇલેક્ટ્રોન આપશે પણ નહીં. અને એટલે જ હિલિયમ નિષ્ક્રિય છે. 18મા સમૂહમાં એટલે આવે છે. અને 18મા સમૂહના જેટલા પણ તત્વો હોય એ બધા તત્વોની બધી કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય. જેટલી કક્ષાઓ હોય એટલા એ કક્ષાની અંદર એટલા જેટલા જરૂર હોય એટલા જેટલી કેપેસિટી હોય એટલા ઇલેક્ટ્રોન હોય જ. તો આની સંયોજકતા થશે 0 થશે. લિથિયમ. તો હવે લિથિયમ જુઓ. લિથિયમની પહેલી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે આ લિથિયમ બીજી કક્ષા સંપૂર્ણ ભરાયેલી કરવા માટે શું કરી શકે? તો વિચારો. લિથિયમને જો બીજી કક્ષા સંપૂર્ણ ભરવી હોય તો એને બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 7ની. કારણ કે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ જાય તો બીજી કક્ષા સંપૂર્ણ ભરાયેલી કહેવાય. હવે લિથિયમની બીજી કક્ષામાં તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે એને જરૂર છે 7ની. હવે 7 ઇલેક્ટ્રોન ક્યાંયથી મળશે નહીં. તો લિથિયમને ઇલેક્ટ્રોન મળે એમ નથી. 7 ઇલેક્ટ્રોન ના મળે. તમારે જરૂર હોય તો 1 મળે, 2 મળે, 3 મળે. ક્યાંક કોઈ કિસ્સામાં વધુમાં વધુ 4 મળે. 4થી વધુ ઇલેક્ટ્રોન મળશે નહીં. તો લિથિયમ શું વિચાર છે કે આ 1 ઇલેક્ટ્રોન છે એનું દાન કરી દઈએ. અને લિથિયમ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે હવે એની પાસે એક જ કક્ષા રહી અને એક કક્ષા ભરાયેલી થઈ ગઈ. પહેલી કક્ષા એની પાસે રહી અને પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જોઈએ અને 2 છે. તો લિથિયમ ઇલેક્ટ્રોનનું દાન કરશે. તો કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરી શકે? 1નું. એટલે એની સંયોજકતા 1. બેરિલિયમ 2નું દાન કરી શકે તો એની સંયોજકતા 2. બોરોનની સંયોજકતા 3. કાર્બન એની સંયોજકતા 4. વધુમાં વધુ સંયોજકતા 4 આવશે. 4થી વધુ સંયોજકતા કોઈની આવશે નહીં. તો 4. હવે જુઓ. હવે નાઇટ્રોજન. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 2, 5. એની બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. બીજી કક્ષા પૂરી ભરવા માટે 3ની જરૂર છે. 3 ઇલેક્ટ્રોન મળી જાય તો 5 + 3 8 થઈ જાય. તો નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન મળી શકે. 3 મળી શકે તો એ શું કરશે? 3 ઇલેક્ટ્રોન લેશે અને જેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય એની સંયોજકતા કહેવાય. તો નાઇટ્રોજનની સંયોજકતા 3 થશે. બરાબર. પછી ઓક્સિજન 2 લેશે તો એની સંયોજકતા 2. ફ્લોરિનની થશે 1. નિયોનની 0. નિષ્ક્રિય તત્વ આવે એટલે એની સંયોજકતા 0. કારણ કે એને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી એટલે એ કોઈની પાસેથી ઇલેક્ટ્રોન લેશે નહીં કે અન્યને આપશે નહીં. કારણ કે ઓલરેડી એની જેટલી પણ કક્ષાઓ હોય બધી કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી જ હોય નિષ્ક્રિય તત્વની. એટલે આની સંયોજકતા 0 થાય. પછી 11 નંબરનું તો એમાં ફરીથી પાછું 1 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં. છેલ્લી કક્ષા એટલે બાહ્ય કક્ષા જે અધૂરી છે એ કક્ષા. એમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે સોડિયમ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે તો એની સંયોજકતા 1. આની 2, આની 3, આની 4. 4 પછી જોજો વધુમાં વધુ 4 આવશે. 4 પછી ઘટતું જવાનું 3. કારણ કે 5 છે
8 કરવા માટે 3 ની જરૂર હોય તો 3 મળી રહે, તો અહીંયા 3 આની 2 આની 1 પાછી આની 0 આ નિષ્ક્રિય આવી ગયું એટલે આની 0 પછી 1 અને અહીંયા 2 બરાબર। તો આ બધી 1 થી 20 નંબરના તત્વોની સંયોજકતા થઈ। હવે તમે જુઓ સંયોજકતા ક્રમમાં આગળ વધે છે। તમે જુઓ 1 0 0 પછી વધારો થશે 4 સુધી 0 1 2 3 4 4 થી વધશે નહીં। 4 પછી ક્રમશઃ ઘટાડો થશે 4 3 2 1 0 0 સુધી આવી ગયું। 0 પછી વધશે 1 2 3 4 પછી ઘટશે 3 2 1 0 પછી વધશે 1 2 પછી આગળ જેમ વધ્યા જશે। તો આ રીતે તમને સંયોજકતા આવડી જાય। ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમે સંયોજકતા લખી શકો। એટલે તો આ સંયોજકતા એ આવર્તનીય ગુણધર્મ કહેવાય, ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે। અને જુઓ તમને કહું તત્વની સંયોજકતા કેટલી હોય, તો તત્વની સંયોજકતા તત્વની ઇલેક્ટ્રોન રચના જો હોય એમાં જે બાહ્ય કક્ષા હોય એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય અથવા બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આઠમોથી બાદ કરીએ એટલે જે જવાબ આવે જે સંખ્યા મળે એટલી હોય। તમે જુઓ 5 તો આઠમોથી 5 બાદ કરી દો તો કેટલું થાય 3 6 આઠમોથી 6 જાય તો 2 એટલે સંયોજકતા કેટલી હોય તો તત્વની બાહ્ય કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા તત્વની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આઠમોથી બાદ કરતો મળતી સંખ્યા સંયોજકતા કહેવાય। અને બાદ ક્યારે કરવું પડે કે જ્યારે તત્વની બાહ્ય કક્ષામાં 5 6 અથવા 7 કે 8 ઇલેક્ટ્રોન હોય ત્યારે આઠમોથી બાદ કરી દઈએ એટલે સંયોજકતા મળી જાય। તો આ થઈ સંયોજકતાની વાત। હવે આ ગુણધર્મને આપણે આવર્ત કોષ્ટકની અંદર આવર્તમાં અને સમૂહમાં સમજીશું। પહેલા એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી આવર્ત અને સમૂહમાં સંયોજકતામાં કેવો ફેરફાર હોય છે જોઈ લઈએ। ચલો સ્ક્રીનશોટ લઈ લો। ચાલો જુઓ, હવે આપણે વાત કરીએ સંયોજકતા આવર્તમાં કેવી હોય છે અને સમૂહમાં સંયોજકતા કેવી હોય છે। ચલો આપણે કોઈ એક આવર્તને પસંદ કરીએ, કોઈ એક આવર્ત લઈએ। આધુનિક આવર્ત કોષ્ટક બરાબર સમજ્યા હોય તો પહેલા આવર્તમાં 2 તત્વો આવી જાય, હાઇડ્રોજન અને હિલિયમ। બીજા આવર્તમાં 8 તત્વો આવી જાય। આપણે બીજો આવર્ત પસંદ કરીએ। ચલો આવર્ત 2, બીજા આવર્તમાં કયા કયા તત્વો આવી જાય તો લિથિયમ થી મોડી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, બરાબર। આ આવર્ત થયા। આવર્તની અંદર સંયોજકતા કેવી રીતે વધે છે તો આવર્તમાં રહેલા એક જ આવર્તમાં રહેલા તમામ તત્વોની સંયોજકતા ક્રમશઃ કેવી રીતે બદલાય છે જુઓ। આ આવર્ત 2 ની વાત કરીએ છીએ। આવર્ત કોષ્ટકની અંદર આ આવર્ત કોષ્ટકમાં આ પહેલું આવર્ત અને અહીંયા જે હોય આ બીજું આવર્ત, આની વાત કરીએ છીએ। તો આવર્તની અંદર રહેલા તત્વોની સંયોજકતા ક્રમશઃ વધે છે અને વધતી 4 સુધી વધશે, ત્યાર પછી ક્રમશઃ ઘટે છે, ઘટતી 0 થશે, ત્યાર પછી પાછી ફરીથી ક્રમશઃ વધશે 4 સુધી, એમ વધારો થશે। ક્યારેય કોઈ તત્વની સંયોજકતા 0 થી ઓછી હોય નહીં અને 4 થી વધુ પણ લખવાની નથી। લિથિયમની સંયોજકતા તમે જુઓ તો 1 આની 2 આની 3 આની 4, હવે 4 થી નહીં વધે, પછી ઘટાડો થાય 3 2 1 0। તો આ રીતે કોઈ પણ આવર્ત તમે લો એમાં તમને સંયોજકતામાં આવો ફેરફાર જોવા મળશે। સમૂહની વાત કરીએ। સમૂહ, ચલો કોઈ એક સમૂહ લઈએ અને સમૂહની અંદર તત્વની સંયોજકતા જોઈએ તો ખાસ યાદ રાખજો, તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે, એમાંનો કોઈ પણ સમૂહ લો તો સમૂહની અંદર રહેલા તમામ તત્વોની
સંયોજકતા સરખી જ હોય ધારો કે આપણે પહેલો સમૂહ લઈએ, ચલો સમૂહ 1 યાદ કરો. સમૂહ 1 એટલે કયા કયા તત્વો આવી જાય? તો સમૂહ 1 માં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આ આવી જાય. આ બધાની સંયોજકતા એક જ થશે. એક હાઇડ્રોજનની એક, આની પણ ઇલેક્ટ્રોન રચના ઉપરથી સંયોજકતા એક જ થાય. આની પણ સંયોજકતા કેટલી? સોડિયમની એક થાય. આ રીતે બધાની સંયોજકતા કેટલી થશે? એક થશે. કેમ? કારણ કે આ બધા તત્વો એક જ સમૂહના છે અને એક જ સમૂહના તત્વો હોય એમની સંયોજકતા સરખી હોય અને સંયોજકતા સરખી હોય એના કારણે એ બધા તત્વોના ગુણધર્મોમાં પણ સમાનતા જોવા મળે છે. એટલે કોઈ પણ સમૂહ લેશો તો સમૂહમાં રહેલા તમામ તત્વોની સંયોજકતા સમાન હોય છે. બરાબર? તો આ થઈ સંયોજકતાની વાત. હવે આપણે વાત કરીશું બીજા ગુણધર્મની. બીજો ગુણધર્મ છે પરમાણવીય ત્રિજ્યા, જેને તમે પરમાણવીય કદ પણ કહી શકો. આપણો બીજો આવર્તનીય ગુણધર્મ પરમાણવીય ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા અથવા તો પરમાણવીય કદ. ચલો, પરમાણુ કદ અથવા પરમાણુ ત્રિજ્યા. હવે તમને ખબર છે કે ભાઈ ત્રિજ્યા કોને કહેવાય. દાખલા તરીકે તમારી પાસે ગોળો હોય તો આવો ગોળો હોય અથવા વર્તુળ હોય, સમજી લો, તો ત્રિજ્યા કોને કહો છો તમે ગણિતની ભાષામાં? કેન્દ્રથી આ જે સપાટી છે બાઉન્ડ્રી ત્યાં સુધીનું અંતર એને કહેવાય ત્રિજ્યા. આ થઈ જઈ ત્રિજ્યા. તો આ રીતે પરમાણુની પણ ત્રિજ્યા હોય. પરમાણુની ત્રિજ્યા કોને કહેવાય? તો પરમાણુમાં પણ શું હોય છે કે પરમાણુમાં એક કેન્દ્ર હોય છે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે અને આ કેન્દ્રની આજુબાજુ જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે. બરાબર? હવે કોઈ તત્વ પાસે એક જ કક્ષા હોય, કોઈની પાસે 2 કક્ષા હોય, કોઈની પાસે 3 હોઈ શકે કે એનાથી વધુ એ હોય. પરમાણુ ત્રિજ્યા કોને કહેવાય? તો પરમાણુના કેન્દ્રથી છેલ્લામાં છેલ્લી જે બહારની કક્ષા હોય, બાહ્ય કક્ષા, આને બાહ્યતમ કક્ષા કહેવાય. બાહ્યતમ કક્ષા અને આ છે કેન્દ્ર. તો પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સુધીનું જે અંતર હોય એને કહેવાય પરમાણુની ત્રિજ્યા. એને શું કહેવાય? પરમાણુની ત્રિજ્યા કહેવાય. હવે પરમાણુની ત્રિજ્યા એટલે પરમાણુ જે તો નરી ઓખે દેખાય ને ખૂબ સૂક્ષ્મ છે, એટલે પરમાણુની જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યાને માપવા માટે એકમ પણ સૂક્ષ્મ વાપરવો પડશે. અને જનરલી પરમાણુની ત્રિજ્યા માપવા માટે મીટર જેવા એકમો તો મોટા પડી જાય, સેન્ટીમીટર પણ ના ચાલે, એટલે એના માટે પિકોમીટર જેવા એકમો વાપરવામાં આવે છે. પિકોમીટર યાદ રાખજો. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા હેતુલક્ષી માટે યાદ રાખજો. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 37 પિકોમીટર છે. કેટલી છે? 37 પિકોમીટર. 1 પિકોમીટર એટલે 10 - 12 મીટર થાય. 1 પિકોમીટર એટલે 10 - 12 મીટર થાય. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા પુસ્તકમાં આપેલી છે એટલે હેતુલક્ષી પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે, માટે યાદ રાખજો. હાઇડ્રોજન પરમાણુ પાસે તો એક જ કક્ષા છે. હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુને આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન આવેલો છે, ન્યુટ્રોન તો છે નહીં, અને એક ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન પહેલી જ કક્ષામાં ફરતો હોય. તો હાઇડ્રોજન પરમાણુ એ આખા આવર્ત કોષ્ટકમાં રહેલા તમામ તત્વોમાં સૌથી નાનામાં નાનો તો ના ગણીએ પણ પ્રથમ નંબરનું તત્વ છે અને એની પાસે એક જ કક્ષા છે. તો એ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 37 પિકોમીટર થાય. બરાબર? નાનો કયો છે ભણવામાં આવે છે એટલે ચર્ચા કરીએ. તો પિકોમીટર એકમ વપરાય. 37 પિકોમીટર હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા છે.
આ ખાસ યાદ રાખજો, જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ લેશો. હવે આપણે વાત કરીએ કે આ પરમાણુની ત્રિજ્યા આવર્તમાં ડાબેથી જમણે જતો વધે કે ઘટે અને સમૂહમાં ઉપરથી નીચે જઈએ ત્યારે પરમાણુય ત્રિજ્યામાં કેવો ફેરફાર થશે. પરમાણુય ત્રિજ્યા એટલે પરમાણુનું કદ. તમે સીધું સમજો કે ત્રિજ્યા વધે તો પરમાણુ મોટો થાય, એનું કદ વધે. એટલે કદ બોલો કે ત્રિજ્યા બોલો એક જ થાય. હવે ખાસ જોજો આવર્તમાં શું થશે એ સમજી લઈએ. આવર્તમાં પરમાણુય ત્રિજ્યા ખાસ ધ્યાન રાખજો. ચલો આવર્તમાં આપણે ડાબેથી જમણે જઈએ, કોઈ એક આવર્ત લઈએ અને આ બધું સમજીશું કે ભાઈ પરમાણુ ત્રિજ્યામાં વધારો થતો જાય કે ઘટાડો થતો જાય. તો આવર્તમાં ડાબેથી જમણે જઈએ એમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે. ખાસ ધ્યાન રાખજો, આવર્તમાં ડાબેથી જમણે જતો, જો વ્યવસ્થિત આખું વાક્ય લખીએ તો આવર્તમાં ડાબેથી જમણે જતો પરમાણુય ત્રિજ્યા અથવા તો પરમાણુય કદ, પરમાણુય ત્રિજ્યા અથવા તો કદ શું થશે? ઘટે છે. પરમાણુય કદ કેવું થાય? ઘટે છે. કેમ ઘટે એ સમજીએ. ચલો કોઈ પણ એક આવર્ત લઈને સમજીએ. બીજું આવર્ત લઈએ. કેમ આપણે વારંવાર બીજું આવર્ત લઈએ છીએ ઉદાહરણમાં? કારણ કે બીજા આવર્તમાં 8 તત્વો છે એટલે સમજવામાં સરળતા પડી જાય. જ્યારે પહેલું આવર્ત લઈએ તો 2 તત્વો છે, બેમાં મજા ના આવે. 8 તત્વો વાળું બીજું આવર્ત લઈએ. ચલો બીજા આવર્તની વાત કરીએ. બીજા આવર્તમાં કયા કયા તત્વો આવી જાય? તો બીજા આવર્તના તત્વો 3 નંબરનું તત્વ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરાબર, 8 તત્વો થઈ ગયા. હવે જુઓ, ડાબેથી જમણે જો એટલે આમ જવાનું. લિથિયમથી આગળ હેડ્યા જાઓ તો પરમાણુની ત્રિજ્યા એનું કદ વધ્યા જશે કે ઘટ્યા જશે? તો આપણે જોયું કે ભાઈ ડાબેથી જમણે જઈએ તો પરમાણુની ત્રિજ્યા શું થાય? ઘટે છે. કેમ ઘટે છે એ સમજવાનું છે. ચલો સમજીએ. ચલો લિથિયમ છે. લિથિયમનું પરમાણુ બંધારણ દોરું તો લિથિયમ પાસે, લિથિયમનો નંબર 3 છે, તો લિથિયમ પાસે 3 પ્રોટોન છે કેન્દ્રમાં. ન્યુટ્રોન એની પાસે 3 હોય. ન્યુટ્રોનની વાત નથી કરવાની, કારણ કે કેન્દ્રમાં જે ધન વિજભારિત કણ હોય એ પરમાણુય ત્રિજ્યા ઉપર અસર કરશે. એટલે આપણે માત્ર પ્રોટોનને દર્શાવીએ તો 3 પ્રોટોન છે. એટલે કેન્દ્રમાં, લિથિયમના કેન્દ્રમાં કેટલો ધન વિજભાર છે? +3. હવે લિથિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 3 ઇલેક્ટ્રોન છે. અને કક્ષા, લિથિયમના પાસે 2 કક્ષાઓ છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે, 2 આવી ગયા તો 1 જ હોય. બરાબર, થઈ ગયા લિથિયમના 3 ઇલેક્ટ્રોન. હવે જોજો, આ લિથિયમ છે. આગળ દોરીએ. ચલો હું હવે દોરું. આગળ જશે એમ પરમાણુ ત્રિજ્યા ઘટશે તો આપણે વચ્ચેનું કંઈક દોરી દઈએ, પછી છેલ્લાનું એ દોરીએ. ચલો હું દોરું કાર્બન. બરાબર, ક્રમશઃ ઘટાડો જ થશે. કાર્બનની વાત કરું તો કાર્બનના 6 નંબર છે, એટલે કેન્દ્રમાં કેટલો ધન વિજભાર છે? 6. હવે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય કાર્બનના? 2. અને બીજી કક્ષા હોય એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 4. ટોટલ 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ ને કાર્બનમાં, +6 વિજભાર છે. 6 ઇલેક્ટ્રોનમાં 2 પહેલી કક્ષામાં અને 4 બીજી કક્ષામાં. હવે દોરીએ. ચલો છેલ્લું નિયોન દોરીએ. ઘટાડો કેમ થાય છે એ સમજવાનું છે. પહેલા બંધારણ દોરી દઈએ. નિયોનની વાત કરીએ તો નિયોનનો પરમાણુ ક્રમાંક છે 10. એટલે કેન્દ્રમાં કેટલો ધન વિજભાર હોય? 10 હોય. હવે 10 ઇલેક્ટ્રોન પણ હોય તો 10 ઇલેક્ટ્રોનને ગોઠવીએ તો પહેલા 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવી જાય અને બીજા 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવી જાય. એટલે આ નિયોન થઈ ગયો. હવે તમે જુઓ, તમે આવર્તમાં ડાબેથી જમણે જશો, આમ જાઓ એમ કોઈ નવી કક્ષા ઉમેરાતી નથી. કોઈ પણ આવર્ત તમે લેશો તો એ આવર્તમાં રહેલા તમામ તત્વોમાં
કક્ષાઓની સંખ્યા સમાન હશે. લિથિયમમાં કુલ કેટલી કક્ષાઓ? 2. કાર્બનમાં કેટલી? 2. નિયોનમાં કેટલી? 2 જ. કક્ષાઓની સંખ્યા તો એના જ છે. તો પરમાણુ કદ ઘટે છે કેમ? તો એનું કારણ છે કે તમે આવર્તમાં ડાબેથી જમણે જાઓ એમ કેન્દ્રીય ધન વીજભાર વધે છે. લિથિયમનો +3 વીજભાર છે, બેરિલિયમમાં +4 હોય, એમ કરતો કાર્બનમાં +6 હોય અને છેલ્લે +10 હોય. પ્લસ વીજભાર વધે એનાથી શું થાય? તો ધન વીજભાર જેટલો વધે એટલું પેલી બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ મજબૂત થાય. આ ઇલેક્ટ્રોન છે એને +3 વીજભાર પોતાની તરફ આકર્ષે અને નિયોનમાં આ બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એને +10 વીજભાર આકર્ષે. તો કોણ વધારે આકર્ષી શકે? બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને. સમજો, આ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્રીય ધન વીજભાર વધુ હોય એટલો વધુ આકર્ષાય આ ઇલેક્ટ્રોન, અને આ ઇલેક્ટ્રોન વધુ આકર્ષાય એટલે નજીક રહે. તો આ જે રાઉન્ડ છે, આ બીજી કક્ષાનું રાઉન્ડ એ કેવું થઈ જાય? સોકડું થઈ જાય. અને સોકડું થઈ જાય એટલે આ ત્રિજ્યા ઘટી જાય કહેવાય. જ્યારે લિથિયમમાં કેન્દ્રીય વીજભાર ઓછો છે એટલે બહારના કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ મજબૂત ના હોય, માટે આ ઇલેક્ટ્રોન થોડો દૂર રહીને રાઉન્ડ મારશે એટલે આ ત્રિજ્યા કેવી થાય? વધી જાય. તો સમજો, જેમ જેમ તમે આવર્તમાં ડાબેથી જમણે જાઓ એમ કેન્દ્રીય વીજભાર વધે છે. કેન્દ્રીય વીજભાર વધવાના કારણે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ બહુ પ્રબળ બને છે અને એના કારણે પરમાણુની સાઈઝ, કદ, ત્રિજ્યા ઘટે છે. તો આ રીતે પરમાણુની ત્રિજ્યા ઘટે છે. બરાબર. હવે સૌથી કદમાં નાનામાં નાનું તત્વ હોય તો એ હાઇડ્રોજન કે હિલિયમ. તો હાઇડ્રોજનથી હિલિયમ તરફ જો એટલે ડાબેથી જમણે ક્યાં કહેવો? તો એમાં પણ પરમાણુનું કદ ઘટશે એટલે સૌથી નાનું કદ હિલિયમનું થઈ જાય. બરાબર. હવે આ તો સમજણ પડી જાય તમને કે ભાઈ આવર્તમાં ડાબેથી જમણે જતો પરમાણુની ત્રિજ્યા ઘટે છે. ચલો સમૂહમાં શું થશે એ પણ સમજીએ. જરૂર હોય તો સ્ક્રીનશોટ લેતા જજો. ચલો સમૂહમાં સમજીએ કે સમૂહમાં ઉપરથી નીચે જો. સમૂહમાં ઉપરથી નીચે જવાનું હોય, કારણ કે સમૂહ હોય આ રીતે, એમાં બધા તત્વો આ રીતે હોય, તો એમાં ઉપરથી નીચે જવાનું. તો શું થશે? તો જુઓ, સમૂહમાં ઉપરથી નીચે જતો પરમાણુય ત્રિજ્યા એટલે કે પરમાણુય કદ વધે છે. કેમ વધશે? પહેલા આમાં ઘટતું હતું તો આમાં કેમ વધશે? તો આનું કારણ સીધું જ છે. સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો પરમાણુની ત્રિજ્યા વધશે. એનું કારણ છે કે સમૂહમાં તમે ઉપરથી નીચે જશો એમ કક્ષાઓની સંખ્યા વધતી જશે. સમજીએ. ધારો કે આપણે પહેલો સમૂહ લઈએ. ચલો પહેલા સમૂહમાં સમૂહ 1 ની વાત કરીએ. પહેલા સમૂહમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આવશે. હવે હાઇડ્રોજન તો એના પરમાણુ કેન્દ્ર આસપાસ એક જ કક્ષા હોય. લિથિયમ તો એની ઇલેક્ટ્રોન રચના છે 2 1 એટલે એમાં 2 કક્ષાઓ થઈ ગઈ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ને બીજી કક્ષામાં 1. સોડિયમ તો એમાં કેટલી કક્ષાઓ થાય? 3 થાય, કારણ કે ઇલેક્ટ્રોન રચના 2 8 1 એટલે પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 1. પોટેશિયમ હોય તો એમાં આ રીતે 4 આવશે. હવે તમે જુઓ, સમૂહમાં ઉપરથી નીચે જાઓ, આમ નીચે જાઓ એમ નવી કક્ષા ઉમેરાય છે. આખી કક્ષા જ ઉમેરાય નવી, અને નવી કક્ષા ઉમેરાય એટલે સ્વાભાવિક પરમાણુની ત્રિજ્યા વધી જાય છે. તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ પરમાણુની ત્રિજ્યા વધે છે. આખી નવી જ કક્ષા ઉમેરાય એટલે એની ત્રિજ્યા વધવાની જ છે. તો આ ખાસ યાદ રાખવાનું. બરાબર. હવે આ ગુણધર્મ પૂરો થયો.
ચલો જરૂર હોય તો સ્ક્રીનશોટ લીધા જજો. હવે આપણે વાત કરીએ ત્રીજો ગુણધર્મ ધાત્વીય લક્ષણ. આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોના ધાત્વીય લક્ષણની વાત કરીએ તો જુઓ ખાસ સમજવાનું છે ધાત્વીય લક્ષણ. ધાત્વીય લક્ષણ એટલે તત્વનો ધાતુ તરીકેનો ગુણ. તત્વનો ધાતુ તરીકેનો ગુણ. હવે આપણે અગાઉના તાસમાં ભણી ગયા છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત કોષ્ટક આપણે આ રીતે બનાવીએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આ S વિભાગ કહેવાય, આ P વિભાગ કહેવાય, આ D વિભાગ કહેવાય અને નીચે આવી જાય F વિભાગ. બરાબર. હવે સમજો આધુનિક આવર્ત કોષ્ટકમાં S વિભાગની અંદર બધા તત્વો કેવા છે? ધાતુ તત્વો. કેવા તત્વો છે? ધાતુ તત્વો. P વિભાગની અંદર મિક્સ બધા પ્રકારના તત્વો છે, ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ. એમાં આ P વિભાગની અંદર આ P વિભાગ એમાં અધાતુ તત્વો પણ છે, અર્ધ ધાતુ તત્વો પણ છે. અર્ધ ધાતુ તત્વોને ઉપધાતુઓ પણ કહેવામાં આવે છે. એને શું કહેવાય? ઉપધાતુઓ. અને ધાતુ તત્વો પણ છે. આવર્ત કોષ્ટકનો આ એક જ એવો વિભાગ છે કે જેમાં ત્રણેય પ્રકારના તત્વો આવી જાય છે. બાકીના બે વિભાગમાં પણ ધાતુ તત્વો જ છે. હવે તમે જુઓ કે જ્યારે આપણે આવર્તમાં ડાબેથી જમણે જઈએ, ડાબેથી ક્યાં જઈએ? જમણે જઈએ તો શું થશે? આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો ધાત્વીય લક્ષણ વધશે કે ઘટશે? તો સીધી વાત છે. આવર્તમાં તમે ડાબેથી જમણે જાઓ એટલે અહીંથી આ બાજુ જાઓ તો અહીંયા તો ધાતુ તત્વો જ છે અને અહીંયા જે તત્વો છે એમનું ધાત્વીય લક્ષણ બહુ ઊંચું છે. હવે આમ જશો એમ તમે કઈ બાજુ જઈ રહ્યા છો? અધાતુ બાજુ. તો આવર્તમાં ડાબેથી જમણે જતો ધાત્વીય લક્ષણ ઘટે છે. ધાત્વીય લક્ષણ શું થતું જાય? ઘટતું જાય અને અધાતુ તરીકેનું લક્ષણ વધતું જાય. કારણ કે ધાતુમાંથી તમે ક્યાં જાઓ છો? અધાતુ. આમ જો એટલે તો ધાત્વીય લક્ષણ ઘટે છે. એટલે યાદ રાખજો આવર્તમાં ડાબેથી જમણે જતો ધાત્વીય લક્ષણ ઘટે છે. કેવું થાય? ઘટે છે. બરાબર. ચલો હવે વાત કરીએ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ધાત્વીય લક્ષણ શું થાય? તો સમૂહમાં ઉપરથી નીચે જતો ધાત્વીય લક્ષણ વધે છે. કેમ? તો સમજો. ચલો આ સમૂહ છે એમાં તમે ઉપરથી નીચે જાઓ તો અધાતુમાંથી ક્યાં જાઓ છો? ધાતુ તરફ. તો આમ જાઓ એમ ધાતુ તરીકેનું લક્ષણ વધવાનું. જેમ નીચે આવશે એમ ધાત્વીય ગુણ શું થશે? વધશે. એટલે સમૂહમાં ઉપરથી નીચે જતો ધાત્વીય લક્ષણ કેવું થતું જાય? વધતું જાય. યાદ રાખજો. તો ધાત્વીય લક્ષણમાં આ પ્રમાણેનો ફેરફાર થતો હોય છે. હવે આ સમૂહ સ્પેશિયલ સમૂહ છે P વિભાગે. P વિભાગની અંદર ત્રણેય પ્રકારના તત્વો આવી જાય છે. એમાં આપણે ખાસ વાત કરીએ અર્ધ ધાતુ તત્વોની એટલે કે ઉપધાતુઓની. તો જુઓ આગળ પણ આપણે જોયું હતું કે ભાઈ P વિભાગની અંદર એક આવી વોકી ચૂંકી ઝિગઝેગ લાઈન જોવા મળે છે. ઝિગઝેગ એટલે વોકી ચૂંકી લાઈન જોવા મળે છે. અને વોકી ચૂંકી લાઈનના આસપાસ અર્ધ ધાતુ તત્વો આવેલા છે. આ વોકી ચૂંકી જે લાઈન છે એની આ બાજુ અધાતુ તત્વો, આ બાજુ નીચે ધાતુ તત્વો અને આ લાઈનના આસપાસ જે તત્વો છે એ ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે. માટે એમને અર્ધ ધાતુઓ અથવા ઉપધાતુઓ કહેવામાં આવે છે. અને અહીંયા કયા કયા તત્વો આવેલો છે એની વાત કરીએ તો નામ યાદ રાખજો. ક્યારેક ખબર પડે આપણને કે ભાઈ આ બધી ઉપધાતુઓ છે. તો ઉપધાતુઓને યાદ રાખીશું. ઉપધાતુઓ એટલે અર્ધ ધાતુઓ.
તો એમાં આવી જશે એક બોરોન, બી એટલે બોરોન આવી જાય, પછી સિલિકોન આવી જાય, સિલિકોન, પછી આવી જાય જર્મેનિયમ. તમે જુઓ આવર્ત કોષ્ટકમાં જોશો તો પણ આ વોકી ચૂંકી લાઈનની આસપાસ આ બધા તત્વો જોવા મળશે. જર્મેનિયમ આવી જાય, પછી આવી જશે એસ એટલે આર્સેનિક, આર્સેનિક આવી જાય. એના પછી આવી જશે એન્ટીમની, એસબી, એન્ટીમની આવી જશે. એના પછી આવી જશે ટેલુરિયમ, ટેલુરિયમ આવશે. અને એના પછી આવશે પોલોનિયમ, પોલોનિયમ. આ બધી અર્ધ ધાતુઓ છે, આ બધી અર્ધ ધાતુઓ છે. અને આમાં બોરોન, સિલિકોન અને જર્મેનિયમ એ બહુ જાણીતી અર્ધ ધાતુઓ છે. તો ધાત્વીય લક્ષણ વિશે તમે હવે સમજ્યા હશો. ખાસ યાદ રાખવાનું, આ આવર્તમાં ડાબેથી જમણે જતો ધાત્વીય લક્ષણ ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ધાત્વીય લક્ષણ વધે છે. સ્ક્રીનશોટ લઈ લો, પછી છેલ્લા ગુણધર્મની વાત કરીએ. ચલો હવે છેલ્લો ગુણધર્મ જોઈએ, વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા ચલો વિદ્યુત ઋણતા. ચલો અહીંયા હવે તમે જાણો છો કે આવર્ત કોષ્ટકની અંદર આવેલા કેટલાક તત્વો ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. અને કેટલાક તત્વો એવા પણ છે આવર્ત કોષ્ટકમાં જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. હવે આ બંને જુદા જુદા સ્વભાવવાળા તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે એ તત્વો આયન બની જાય છે. એ તત્વો શું બની જાય? આયન બની જાય. આ રીતે દાખલા તરીકે સોડિયમ છે, એ સોડિયમની ઇલેક્ટ્રોન રચના થાય 2 8. બરાબર. ચલો આ સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે. સોડિયમ શું કરશે? પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, એક ઇલેક્ટ્રોનને છૂટો કરી દે. તો હવે વિચારો, સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 2 8, 10 રહ્યા. 11 હતા, એમાંથી 10 રહ્યા. તો સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી આવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી અને સોડિયમે એક ઇલેક્ટ્રોનનું દાન કર્યું. જે તત્વ ઇલેક્ટ્રોનનું દાન કરે એના ઉપર આવશે પ્લસ, અને જેટલાનું દાન કર્યું એ સંખ્યા લખી દેવાની 1. એક સમય 1 ના લખો તો ચાલે, પણ 1 સિવાય બીજો કોઈ આંકડો હોય તો લખવો પડે. તો આ સોડિયમ ના ઉપર +1 લખાયું. હવે સમજો, આ પરમાણુ કહેવાય અને એ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોનની આપલે કરે, આપલે હું બોલું છું એટલે મતલબ થાય કે આપે અથવા લે, કંઈ પણ કરે, તો એ બની જાય આયન. તો હવે આ Na પ્લસ છે એ પરમાણુ નથી, એ છે આયન. કેવો છે? આયન. બરાબર. હવે આયનમાં પણ એના ઉપર ધન વીજભાર છે, એટલે આ આયનને કેવો આયન કહેવાય? ધન આયન કહેવાય. તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ સોડિયમ, આના ઉપરથી આપણે શું તારણ કાઢીએ કે સોડિયમ એ વિદ્યુત ધનમય તત્વ છે. કેવું તત્વ છે? વિદ્યુત ધનમય તત્વ છે. ખ્યાલ આવ્યો? વિદ્યુત ધનમય તત્વ છે. સોડિયમ ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલે એને વિદ્યુત ધનમય તત્વ કહે છે. તો સમજો કે જે તત્વો ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય એ બધા તત્વો વિદ્યુત ધનમય તત્વો કહેવાય. જ્યારે જે તત્વો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા હોય, લેવાની વૃત્તિ ધરાવતા હોય, એ વિદ્યુત ઋણમય તત્વ કહેવાશે. કારણ કે એ બધા તત્વો ઇલેક્ટ્રોન સ્વીકારીને કેવો આયન બનાવે છે? ઋણ આયન. સમજીએ. ચલો આપણે સમજીએ
ક્લોરીનના ઉદાહરણથી કોઈ પણ ઉદાહરણ તમે એવું લો કે જેની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એવું કોઈ પણ તત્વ લઈને તમે વિદ્યુત ઋણમય તત્વ છે એવું સાબિત કરી શકશો. જેમ કે ચલો ક્લોરીન છે, ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું? હાલ તો આ ક્લોરીન 2, 8, 7 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ક્લોરીનનો નંબર 17 એટલે ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. હાલ આ ક્લોરીન પરમાણુ કહેવાય. ચલો આ ક્લોરીન એક ઇલેક્ટ્રોન લેશે, એને એક ઇલેક્ટ્રોન આપો, એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરો, ચલો વત્તા હું એક ઇલેક્ટ્રોન ઉમેરી દઉં, આ એક ઇલેક્ટ્રોન ઉમેરી દીધો, તો હવે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? એક ઇલેક્ટ્રોન ઉમેરી જાય એટલે થઈ જશે 2, 8, 8. ક્લોરીને એક ઇલેક્ટ્રોન લીધો અને જ્યારે તમે ઇલેક્ટ્રોન લો એટલે કયો વીજભાર લો છો? ઋણ વીજભાર લો છો. એટલે તમારા ઉપર કયો વીજભાર આવી જાય? ઋણ. અને એક લીધો એટલે એક. તો ક્લોરીન ઋણ આયન બનાવે છે. માટે ક્લોરીનને કેવું તત્વ કહેવાય? વિદ્યુત ઋણમય તત્વ કહે છે. વિદ્યુત ઋણમય તત્વ કહેવાય. અને આ Cl- પરમાણુ નથી રહ્યો, આ શું બની ગયો? આયન. આ શું છે? આયન છે. અને એમાં પણ કયો આયન છે? ઋણ આયન છે. આ રીતે તત્વો ઇલેક્ટ્રોનની આપલે કરી કો તો ધન આયન બનાવે છે અથવા ઋણ આયન બનાવે છે. અને એમનો આ જે સ્વભાવ હોય એના આધારે આપણે તત્વોને વિદ્યુત ધનમય તત્વ છે કે વિદ્યુત ઋણમય તત્વ છે એ રીતે ઓળખીએ છીએ. તમે આવર્ત કોષ્ટકમાં જોશો તો આવર્ત કોષ્ટકની અંદર જે પહેલો અને બીજો સમૂહ છે એમાં બધો વિદ્યુત ધનમય તત્વો આવેલો છે. જ્યારે આવર્ત કોષ્ટકમાં પાછળના સમૂહો જોશો 16, 17, 18, તો એ 16, 17, 18ની અંદર જે તત્વો આવેલો છે એ બધા તત્વો ઋણ આયન બનાવે છે. માટે એ વિદ્યુત ઋણમય તત્વો કહેવામાં આવે છે. હવે 10મા ધોરણ માટે આટલા આવર્તનીય ગુણધર્મો બરાબર છે. 11 સાયન્સમાં તમે જશો ત્યારે આ વિદ્યુત ઋણતાને ડિટેલમાં ભણશો અને સાથે સાથે બીજા ગુણધર્મો ભણશો, જેની અંદર આયોનિક ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા તો 10માં ભણ્યા, પણ 11 સાયન્સમાં આવશે આયનિક ત્રિજ્યા, પછી આવશે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પણ એ બધું આવર્તનીય ગુણધર્મો છે એટલે આ રીતે તમે સમજી શકશો સરળતાથી કે ભાઈ આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો શું થાય, સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો શું થાય, આવું સમજવાનું હોય છે. તો આ આપણે આવર્તનીય ગુણધર્મોની વાત કરી. હવે આપણે આના પછી એક છેલ્લો વિડીયો બનાવીશું જેમાં પુસ્તકના કેટલાક અગત્યના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. જરૂર હોય તો સ્ક્રીનશોટ લેજો અને સમજજો. તો આ 5મું પ્રકરણ 11 સાયન્સ માટે પાયાનું પ્રકરણ હોય, બરાબર આ પ્રકરણની બધી બાબતો ઝીણવટથી સમજજો.